જીવન પાથેમાં દરેકના જીવનની જુવાની હોય છે અને જુવાનીનો એક આગવો તોર હોય છે. પણ એક કવિએ લખ્યું છે, હે જુવાન, જુવાની એ જુવાની છે અને જુવાની એ જવાની છે. એટલે એને ખાસ કહ્યું કે આ જુવાની કંઈ જાજો સમય ટકવાની નથી. એના દાડા પૂરા થતા પછી શરીરની ઉપર જે નોટિસો આવશે એ બધી નોટિસો પ્રમાણે આપણી પરિસ્થિતિ બગડતી જવાની. જવાની પર વધારે ઘમંડ ના કરો, કેમ કે જવાની ફક્ત 4 દિવસની ચાંદની છે અને જ્યારે 50 પછી જ્યારે ઢળતી જવાની આવે અને બુઢાપા તરફ આપણે વળીશું તે વખતે કાનમાં બહેરાપણું આવશે. એ આવે તે પહેલા જે કંઈ સાંભળવા જેવું છે, સત્સંગ છે, કંઈક શિખામણ છે, કંઈક સલાહ છે, એને સાંભળી લેજો તો એ જીવન આપણે આપણું સંભાળી શકીશું. વૃદ્ધાવસ્થા પગની ગતિને પણ ઊંચે જકડી નાખશે. તો એ આપણા પગ લંગડાય તે પહેલા જે કંઈ ઝડપથી ગતિથી કરી શકાય એવું કાર્ય કરી લઈએ, સેવાનું, તીર્થયાત્રાનું અને ભગવત દર્શન. જો આ બધી નોટિસો આવે ત્યારે આંખને પણ નોટિસ તો મળવાની જ. મોતિયો આવશે, અંધતા આવશે, ઝાંકપણું આવશે. તો એ આંખમાં એ બધી પરિસ્થિતિ ઊભી થાય તે પહેલા જ આપણે આપણા પોતાના સ્વરૂપને નિરખી લઈએ. મંદિરમાં ભગવાનની મૂર્તિના ખૂબ સુંદર દર્શન કરી લઈએ અને જ્યારે આપણી વાણીમાં થોથવાપણું આવે, જ્યારે એ નોટિસ આવે ત્યારે આપણી વાતને કોઈ સાંભળવા તૈયાર નહીં થાય. આપણે બોલવું હશે, સારી વાત કરીશું તો પણ આપણાથી નહીં થઈ શકે. તો એ પરિસ્થિતિ આવે તે પહેલા જ કેટલાક મીઠા બોલ બોલી લઈએ, કોઈની સાથે મીઠી વાતો કરી લઈએ, કંઈક આપણે આપણા પોતાના મીઠા બોલ વડે કોઈના હૃદયને શાંતિ આપી શકીએ. આપણી સમજણ પ્રમાણે કોઈની સહાનુભૂતિ પણ આપણે આપી શકીએ. તો જીભ અને મોઢાની આવી સ્થિતિ થાય તે પહેલા આવા સેવાના કાર્યો કરી દઈએ. અને એ વૃદ્ધાવસ્થાની અંદર જ્યારે કંપવા આવે ત્યારે હાથ પણ ધ્રુજવા લાગશે. તે વખતે કશું જ કામ નહીં થઈ શકે. જ્યારે આપણી પાસે જુવાની છે અને હાથમાં સરસ શક્તિ છે તો કોઈક પરોપકારનું, કોઈ સેવાનું સરસ મજાનું કાર્ય કરી લઈએ તો આપણા હાથની એ શક્તિને ભગવાન પણ આશીર્વાદ આપશે. એટલે એવી પરિસ્થિતિ આવતા પહેલા એ કંઈ સેવા કાર્ય, દાન પુણ્ય કરવું હોય, પરોપકાર કરવું હોય, કરી લઈએ. અને આખરે માણસની વૃદ્ધાવસ્થામાં મગજની અંદર પણ કંઈક એની યાદશક્તિ ઘટવાની, એનામાં નિર્ણય લેવાની શક્તિ પણ ઘટવાની. જ્યારે મગજ આવું નબળું બને અને કદાચ પાગલપણું અનુભવે, એ આવતા પહેલા આપણે પ્રભુને પ્રાર્થી લઈએ અને પ્રભુના ચરણમાં આપણને આપણા જીવનને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય. જય મહારાજ.